ગાડીએ જાઉં છું હજુ સુધી આપણું કવર ફાઇનલી રેડિએટર ખુલી ગયું છે. તો આ કવર ખોલી નાખ્યું છે. હવે તમને બતાવું છું. આ દેખો, આ એક 2 3 ને 4 લાઈન તો ચોકઅપ જ છે. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો દોસ્તો, વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, આજે તો આપણે ફૂલ બ્લેક થઈ ગયા છે. ઉપરથી નીચે સુધી બ્લેક કપડાં જ પહેરેલા છે. જો બતાવું તમને, આ શર્ટ આપણું બ્લેક, આ પેન્ટ આપણું બ્લેક, એટલે ઓલ બ્લેક થઈ ગયા છે પેલા સોંગની જેમ. અને મિત્રો, તમે જો જાયલોનો પેલો ટાયર સર્વિસનો વિડીયો ના જોયો તો એક વખત એ વિડીયો જોઈ લેજો. બહુ મસ્ત વિડીયો બને છે. બાકી અત્યારે આપણે તૈયાર રેડી થઈને ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. કેમ કે આને સ્ટાર્ટ ના કરો તો બેટરી લો થઈ જાય છે, ડાઉન થઈ જાય છે. એટલે એને રોજ સ્ટાર્ટ કરવી પડે છે. અને આ એક્સયુવીને 2 દિવસથી સ્ટાર્ટ નહીં કરી, એટલે આજે એને પણ ચાલુ કરવી પડશે. અને એક્સયુવી આપણી છે ક્યાં પડી છે જુઓ, બરાબર બતાવો, એ રહી જુઓ. કેમ કે આ અહીંયા પહેલાં રહેતી હતી, પણ અહીંયા હવે રહેવા આવી ગયા છે, એટલે અહીંયા નહીં મૂકતા. હવે ત્યાં કોમન પ્લોટમાં કોઈ અડચણ વગર આપણે ત્યાં મૂકી રાખીએ છીએ. બાકી અત્યારે તો અમે રેડી થઈને હું બેઠો છું. પછી ક્યાં જવાનું છે હજુ નક્કી નથી. નક્કી થાય પછી તમને કહું. એટલે તમે વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ મારતા રહેજો. એટલે મને થોડું ઘણું સારું લાગે એમ. વિડીયો બનાવવાનો ઉમંગ આવે. તમે સબસ્ક્રાઇબ ને લાઈક ને એવું કરો ને તો કોમેન્ટ બી કરો તો ઉમંગ આવે મને વિડીયો બનાવવા માટે. તો ચાલો થોડી વાર ચાલુ રાખવું અને પછી આપણે એક્સયુવી ચાલુ કરવા જઈએ. ચાલો ગાઈસ, આનો મ્યુઝિક સિસ્ટમનો તમને અવાજ સંભળાવો. સ્પીકર તો બરોબર નથી, પણ જુઓ કેવું જબરજસ્ત વાગે છે. જુઓ કેવો બેઝ મારે છે ને. આ સ્પીકર ફાટેલા છે પાછા. જો આ સ્પીકરને હું બંધાઈને કમ્પ્લીટ કરું તો આનો અવાજ કેટલો જોરદાર આવે. આ જો કેટલું મસ્ત વાગે છે ને. આ જો અત્યારે આપણે આવ્યા છે તળાવની પાર પર ગાદલું લેવા માટે. કંઈ જવાનું તો થયું નહીં, એટલે ગાદલું લેવા આવી ગયા છે. તો જોઈએ છે બધી દુકાન, અહીંયા બધું પ્રાઇસ ને વગેરે પૂછે છે દાદા. પછી લઈએ મોટી દુકાનમાં જઈએ છે શોરૂમમાં પૂછવા માટે. આપણા ભાઈબંધ જાય છે અહીંથી ઇક્કો લઈને. દાદા તો અંદર જતા રહ્યા, હવે મારી જ રાહ છે. હું જાઉં ફટાફટ. આપણે આ સીટમાં ગમાડી છે ગાદલું. વુડલેન્ડની સીટ છે, એમાં આપણે 10 વર્ષની વોરંટીવાળું ગાદલું ગમાડીને છે. ગોડાઉનમાં લેવા ગયા છે. એનું ઉપરનું આવું કવર સીવડાવે છે. પછી આવે પછી બતાવું તમને. ના કંઈક આ રીતનો શોરૂમ છે. અહીંયા બધી સીટો પડી ગયો ગાદલાની, ડલ્લફના ગાદલાની. ગાડીએ જાઉં છું હજુ સુધી આપણું કવર ઉપર જે ગાદલા ઉપર કવર આવે એ સિવાય છે. એટલામાં આપણે ગાડી રસ્તા પર છે તો અહીંયા બેસું થોડી વાર. કેમ કે ક્રેનવાળા આવે તો પાછી લોક મારી દે. એટલે આવી રહી ગાડી જો રસ્તા ઉપર પડી છે. તો બેસું અંદર, એટલે કોઈ આવે તો આપણે ગાડી લઈને જતું રહેવાય. બાકી બને એટલે ફોન આવશે એટલે આપણે જશું. દેખો આવી રહ્યું ગાદલું. હવે હું ત્યાં દાદાને ત્યાં જાઉં છું, નાનાજીને ત્યાં, અને ખોલીને પછી તમને બતાવું કે કેવું છે. અને મારી જોડે ઊંચકવા આવવાનો છે કમળો, જે મોઢું છુપાવે છે. જો એ જ આવવાનો છે, એ જ. હા બસ એ જ રીતનું ગાદલું છે. આની ઉપર હજુ ખોર ચડાવવાની છે, પણ ખોર અમે નથી લાવ્યા. એટલે આજે ગોદડી પાથરી દઈશું, એટલે બગડે ના. હવે 2-3 દિવસ પછી ખોર આવશે આની. તો ગોદડી પાથરી દે એટલે માટી ના લાગે. કાલે તો આને ચાલુ કરવાનું જ ભૂલી ગયો તો આજે ચાલુ કરીએ. એમ બી આ તો ચાલુ થઈ જશે, હવે વાંધો નહીં આવે, પણ જોઈએ. માટી થઈ ગઈ છે. દેખો કેટલી માટી થઈ ગઈ છે. ધોવી બી પડશે, પણ હવે જોઈએ. અને આને કેમ મૂકી રાખી છે બતાવું તમને. જો આ ક્લચ દબાયો, આ જો એકદમ લૂઝ ક્લચ થઈ ગયો છે આનો. હા, પછી અમુક વાર તો આમ દબાઈ રાખે તો દબાયેલો જ રહે છે, ઉપર આવતો નથી. પછી આમ પગ નીચે નાખીને આમ ઊંચો કરે ત્યારે ઉપર આવે છે. એટલે આને ઉપરનો જે સિલિન્ડર આવે ક્લચનો એ બગડી ગયો છે. જે પેડલને પાછું ફેંકે ને એ સિલિન્ડર બગડી ગયો છે ઉપરવાળો. એટલે ચેન્જ કરવો પડશે, પછી કમ્પ્લીટ થશે. જોઈએ તો ખરા ચાલુ થાય છે કે નહીં થતી. આમ તો થઈ જશે, કંઈ વાંધો તો આવે નહીં, પણ જોઈએ. મહિન્દ્રા રાઈસ. ઓહો, આ તો ગાયન વાગવા મળી. ના FM વાગે છે. જય બજરંગ બલી. ચાલુ થઈ જજી. હા થઈ ગયા. હા નહીં પૂરાવાનું આવડે, તું શાંતિ રાખ. જો આ ગાડીમાં ચાલુ તો થઈ જાય, કેમ કે નવી બેટરી છે એટલે ચાલુ તો થઈ જ જાય.
કંઈ વાંધો આવે ના, પણ ચાલુ કરવી જ પડે. પણ માટી બહુ થઈ ગઈ છે અને ધોવી જ પડશે આપણે ઘર બાજુ લઈ જઈને. તો ગાઈસ આજે આપણે આ જાયલોનું રેડિએટર ખોલવાના છે. એની માટે આપણે આ જે નીચે હૂક છે એને નીકાળવો પડશે. 2 હૂક છે, એક નીચે છે ને એક આ ઉપરવાળો. એ 2 હૂક નીકાળશું ને પછી આ એક હોસ પાઇપ અને પેલી એક બાજુમાં એક હોસ પાઇપ છે, આ હોસ પાઇપ એ 2 નીકાળશું અને આ ઉપરનું કવર નીકાળશું. એના પછી આ રેડિએટર નીકળશે, એની સાથે જ એસીનું પણ રેડિએટર નીકળી જશે. તો બંને આજે આપણે સાફ કરવાનું છે. તો ફાઇનલી રેડિએટર ખુલી ગયું છે અને અંદરની કન્ડિશન દેખો તમે. આ બધું સારી રીતે સાફ કરી નાખીશ કમ્પ્લીટ. અને આ રેડિએટર જઈ રહ્યું જો, અને આ એર કન્ડિશનર એસીનું રેડિએટર, અને આ રેડિએટર પાણીનું, અને આ કમળો. હા, એને હેલ્પ માટે મેં રાખ્યો છે, આજે સ્કૂલમાં નહીં મોકલ્યો. તો આ 2 હવે સાફ કરશું આપણે બરાબર મસ્ત, અને પછી ફિટિંગ કરશું કાલે, કેમ કે આજે આ બધું સાફ કરીશ એટલે કાલે જ ફિટિંગ થશે. ગાઈસ હવે આપણે આને ક્લીન કરી દઈએ એકદમ ચોખ્ખી રીતે, પછી ક્લીન થઈ જાય પછી તમને બતાવું. ચાલો આ હોસ પાઇપ ને બધું જ ક્લીન કરી લઈએ મસ્ત રીતે. ગાઈસ આ બધા હુક મેં નીકાળ્યા છે. હવે આપણે આ જે કવર છે એ નીકાળીને જોશું તો અંદર કેવું છે એમ. તો અહીંયા કોઈ છે નહીં એટલે હું નીકાળી દઉં પછી તમને બતાવું. ચાલો તો આ કવર ખોલી નાખ્યું છે, હવે તમને બતાવું. જુઓ આ જુઓ, હા આની કન્ડિશન જુઓ. લીધું તારનું આને સાફ જ નહીં કરાયું એવું લાગે છે. જુઓ કેટલું ખરાબ છે અંદર, બાપરે બાપ, આખું જામી ગયું છે થર કાઠથી. જો અહીંયા તો જુઓ, હાય સારું થયું સાફ કરીને, કે ગાડીની કન્ડિશન બહુ ખરાબ કરી નાખતું આ. હાય આ તો જુઓ આખો ચૂરો, કંઈક તૂટ્યું હોય એવું લાગે છે ભાઈ, ખબર નહીં શું છે. બધું કાટ. આ દેખો, આ 1 2 3 ને 4 લાઈન તો ચોકઅપ જ છે. હવે અહીંયા બીજી કેટલી લાઈન ચોકઅપ છે પાણી રેડશું પછી ખબર પડશે. તો ગાઈસ રેડિએટર આપણું ખુલ્લું જ મૂકી રાખ્યું છે, કેમ કે એને સર્વિસ સ્ટેશન પર જ ક્લીન કરાવવું પડશે. ઘરે તો બરોબર નહીં થાય એટલે એને કાલે કાલે ત્યાં તો પરમ દિવસે સર્વિસ સ્ટેશન પર જઈશ અને ત્યાં જઈને ક્લીન કરાવીને ચોખ્ખું કરીને પછી ફિટિંગ કરશું. તો આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમે તો લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી મારજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.